જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 રે 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એટલે અસ્મરણીય ડિઝની વોલ્ટ એનો લેખક જે છે એનો રાઇટર ઓથર રોય ડિઝની એટલે એનો ભાઈ. આટલી તો આપણે વાત કરી હતી ગઈ વખતે અને હવે પાઠની આગળ શરૂઆત કરીએ છીએ. જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો આની ગ્લોસરી ખાસ તમે એક નોટમાં 3 ટાઈમ્સ હોમવર્કમાં અને એ જે કહેવાય કે પાકી નોટની અંદર આપણે લખવાની છે, એક્સરસાઇઝ પણ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે આજની પાઠની યુનિટની શરૂઆત જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર? તો હવે આપણે અટક્યા હતા ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો કે છે અહીંયા આગળ what kind of the deal did you make it? I asked her. એટલે મેં પૂછ્યું કે તમે એ સોદો કર્યો તો કે છે, કારણ કે જે છે જે ડિસ્ટ્રીબ્યુટર જે છે એ એની સાથે એને સોદો કર્યો તો, એની જે શૃંખલાઓ છે ને એ આગળ વાત આવી ગઈ. we haven't got a deal. અમે કે એ સોદો કરે, ડીલ એટલે સોદો, બરાબર? એટલે અમે એ સોદો કર્યો નહીં કે છે. વોલ્ટ એડમિટેડ એટલે અહીંયા આગળ વોલ્ટે સ્વીકાર્યું. વોલ્ટ એડમિટેડ એટલે સ્વીકાર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એટલે જે ડિસ્ટ્રીબ્યુટર હતો એ ઓસ્વાલ્ડ જે શૃંખલા જે છે એ આખી એના હસ્તક કરવા ઈચ્છતો હતો. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સિંગ ડાઉન હાર્ટેડ એટલે અધવચ્ચે જ એટલે એ જે કહેવાય કે વોલ્ટ ને અહીંયા આગળ જરી કે નાહક ન થયો. બરાબર? આગળ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. અમે હવે એક નવી શૃંખલા શરૂ કરવા જઈ રહ્યા છે કે છે. ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી ઇથ્યુઝ એટલે ઉત્સાહથી તેને કહ્યું. ઇટ્સ અબાઉટ અ માઉસ. તે માઉસ ઉપર હશે કે છે. એટલે માઉસ ઉંદર છે તે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓવન અ માઉસ. એટલે આપણે ઉંદરને આપણો કરી દઈશું કે છે. જેને કહેવાય કે મિકી માઉસ. આપણે જે મિકી માઉસ જે આપણે ઘણા એનિમેટેડ ફિલ્મની અંદર જોઈએ છીએ અને આપણે એના ચિત્રો પણ દોરીએ છીએ. એટલે ઉંદર ઉપર અને એ ઉંદર આપણે એક હશે આપણી પાસે અને એ આપણો કરી લઈશું કે છે. તો આગળ હવે સામેના પેજ પર પેજ નંબર 12 અને સામે ધ નેક્સ્ટ ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટરી. આ તો એક ઇતિહાસ બનશે કે છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટ ઇઝ ધ 40th બર્થડે ઇન ધ 1968. એટલે 1968 ની અંદર 40મો મિકીનો જન્મદિવસ ઉજવ્યો. એન્ડ હેપી 14 ઇટ વોઝ. અને 40મો જે હતો એ આનંદપૂર્વક ઉજવ્યો. ભૂતકાળમાં છે. બરાબર? એટલે યાદ કેમ કરાવું છું? દરેક વાક્ય હું અમુક વાર ટેન્સીસ કહેતો જઈશ એટલે તમને ખ્યાલ આવશે, કારણ કે આપણે અહીંયા આગળ દિવસ ડાયરેક્ટ ચલાવ્યું છે. બરાબર? એટલે હું તમને કહેતો જઈશ ને યાદ કરાવતો જઈશ વચ્ચે. બરાબર? અહીંયા આગળ ભૂતકાળની વાત કરી છે. એટલે ઇન 1968 આવ્યું એટલે અહીં ભૂતકાળ જ થઈ ગયો. સાલ આવી ને ઇન કીધું પાછું એટલે અહીંયા આપણે બોલીએ ને કે 1968માં 2002માં 2005માં એમ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ભૂતકાળ જ થઈ જાય છે. 2021 બોલશું ને ત્યારે તરત ત્યાં ભવિષ્યકાળ આવે છે. તો અહીંયા આગળ એન્ડ અ હેપી 14th it was a quarter of a billion people saw the Disney movie in the 1968. એટલે 25 કરોડ લોકોએ અહીંયા આગળ ડિઝની ના ચલચિત્રો 1968માં જોયા. 100 million watched Disney TV show the billions એટલે કે અહીંયા આગળ કે છે 10 કરોડ લોકોએ અહીંયા આગળ ડિઝની ટીવી શો જોયો. નિયરલી આસપાસ billions reached the Disney book and magazine are almost. એટલે અહીંયા આગળ કહે છે ને કે લાખો લોકોએ અહીંયા આગળ ડિઝની ના મેગઝીન અહીંયા આગળ 1 કરોડ ઉપરાંત 10 મિલિયન્સ એટલે 10 મિલિયન્સ
લોકોએ અહીંયા આગળ એના ડિઝનીના પુસ્તકો અને સામયિકો વાંચ્યા. Visited this land and the Mickey as Walt used to say started it all. અને આ બધું જ એને છે ને મિકી એટલે કે વોલ્ટ યુઝ ટુ સ્ટાર્ટ ઇટ ઓલ, અને આ બધું જ જે છે એ મિકીએ શરૂ કર્યું. તો અહીંયા આગળ મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન્સ એન્ડ ધ એબિલિટી ટુ મેક ધ ડ્રીમ્સ બીકમ અ રિયાલિટી. એટલે એની કાર્યક્ષમતા અને કલ્પના શક્તિ આખરે અહીંયા આગળ રંગ લાવી, એટલે એનું સપના જે છે એ સાકાર થયું. કોને કારણે? મિકીને કારણે. એ જે મિકી છે, ઉંદરનું નામ મિકી નામ આપ્યું છે અહીંયા. It was the ability could turn of any occasion, large or small. એટલે નાના મોટા પ્રસંગોપાત તે આને રજૂ કરતો. Once when his son Roy Edward had a measles, Walt came and told him the story. એટલે અહીંયા આગળ આજે છે એનો પુત્ર રોય ડિઝનીનો પુત્ર અહીંયા આગળ કે છે રોય એડવર્ડ એટલે વોલ્ટ પાછો એ ભત્રીજો થાય. એટલે નાના મોટા પ્રસંગે એ વાતો કરતો, અને એને એકવાર મિઝેલસ થયો એટલે ઓરી અછબડા જેને કહેવાય, એટલે ઓરી નીકળ્યા હતા, અને ઓરીની અંદર વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ અ સ્ટોરી. વોલ્ટ આવ્યા અને તેને વાર્તા કહી, પરીની વાર્તા કહેશે, બરાબર. પણ અહીંયા જો કેવું થાય છે, તો ટોલ્ડ હિમ અ સ્ટોરી એ piano which was the making a time when Walt told the story. જ્યારે જો અહીં પાછો આવી ભૂતકાળ, જ્યારે વોલ્ટ વાર્તા કહી રહ્યા હતા ત્યારે it was the virtuous performance એટલે કે કાબિલિયત રીતે રજૂ કરવું, virtuous performance. His eyes riveted his listener is the mouseless switch એટલે મૂછોના ભાવા વડ ઊંચા કરી દેવા, એટલે સાંભળનારના એવી વાર્તા કે સાંભળનારના પણ મૂછોના વડ ઉપર ચડી જાય એમ કે છે. mouseless switch expressively his eyebrow was rose and fair, એના ભાવા પણ ઊંચા ચડી જતા એમ કે છે. his hands move with the grace of musical conductor. Young Roy was so wide-eyed and the Walt's graphics telling of the fairy tale that is forget all about his misery. જ્યારે એને અહીંયા આગળ પરીની વાર્તા કહી ત્યારે અહીંયા આગળ જે એડવર્ડ રોય જે છે એના મિઝલિસનો દુખાવો પણ બંધ થઈ ગયો, એને ભૂલી ગયો. મિઝલિસ જે થયા હતા અને જે ઓરી અછબડા થયા હતા એ અહીંયા આગળ એટલે અછબડા એટલે ચિકન પોક્સ, પણ આપણે જોડે બોલીશું ઓરી અછબડા એમ, પણ ઓરીના જે છે એ એને ભૂલી ગયો, બરાબર. પછી આગળ કે છે અહીંયા આગળ લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, જ્યારે આ ચિત્ર પૂરું થયું ત્યારે હી વોઝ ધ સ્ટ્રેન્જલી ડિસએપોઇન્ટેડ, એ નિરાશ થયો. હી ડીડ નોટ સિંગ ધ એક્સાઇટેડ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ હી સેડ. એટલે અહીં ઉત્તેજનાપૂર્ણ જે વોલ્ટે કર્યું એવું તો આમાં કંઈ દેખાયું નહીં એમ કહે છે. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હમર, એટલે અહીંયા આગળ જે વિનોદ વૃત્તિ જે સર્જન કરે છે તે વોક ટુ ધ વેરી સિરિયસલી, અને એને ગંભીરતાથી લીધું છે. વોલ્ટે આ વસ્તુ ગંભીરતાથી લીધું છે. જો હવે પાઠ ધીરે ધીરે આગળ વધે છે અને આમાંથી વોલ્ટ અ ક્રિએટિવ મેન, બરાબર. એ શોર્ટ નોટ આ આપણે પરીક્ષાની અંદર આ વખતે પણ આવે અને આગળના રેડ 2માંથી પણ આવે, બરાબર. એટલે શોર્ટ નોટ પર બહાર રાખજો, 2 આવે. ફરી વાર એક પૂછું, ગઈ વખત કહી દીધું એટલે ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આગળ વોલ્ટ ટુક અ વેરી સિરિયસલી, એટલે વોલ્ટે ગંભીરતાપૂર્વક લીધું છે. હી વુડ ઓફન સિટ ગ્લોમી થ્રુ ધ ફિનિશ્ડ કાર્ટૂન consulting on the same way to the improve it. Walt value opinions those the working with him, but final judgment was always unquestionably his. એ બધું જ કામ કરતા, બધાની પાસે કરાવતા હતા, એને સહયોગી સાથે કરાવતા હતા, પણ છેલ્લો નિર્ણય તો એનો જ રહેતો હતો એમ કહે છે. છેલ્લા નિર્ણય એની પાસે, બધું જ કામ એની જે આપણે કાર્ટૂન હોય કે એનું
ફનિશ ચિત્ર હોય કે ગમે તે હોય એ દરેક વસ્તુ ઉપર એ ધ્યાન આપતો અને હાથમાં લેતો, પણ નિર્ણય તો સાથે કામ કરાતો, પણ છેલ્લા અંતે એ કહેવાય ને કે એ પોતે જ એ નિર્ણય એનો જ આખરે નિર્ણય હતો. કારણ કે તર્કશક્તિ એના બહુ હતી, વિચાર શક્તિ બહુ હતી, કલ્પના શક્તિ બહુ હતી. આખી કલ્પના આધાર ચિત્ર દોરતા દોરતા આખું ડિઝનીલેન્ડનું આખું નિર્માણ કર્યું. કેવો જટિલ માણસ કહેવાય. તો આગળ once after winning a new cartoon with the evident displeasure, એટલે જે કહેવાય ને કે જેને ચિત્ર જોયું ના જોયું દેખીતું ના ખુશ માટે વોલ્ટ કોલ્ડ ધ કોમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, એટલે એના જે ગ્રુપના લોકોને એને અહીંયા આગળ ટીકા કરવાનું કીધું. કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ, one after the another they spoke up, all echoing Walt's criticism. એટલે અહીંયા આગળ કે છે કે તરત જ અહીંયા આગળ વોલ્ટની કેટલી અહીંયા આગળ ઓલી છે ગંભીરતા. આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ્સ એન્ડ સે યસ વોલ્ટ હી સ્નેપર, એટલે તરત જ અહીંયા આગળ જે કહેવાય કે તરત જ વચ્ચે બોલ્યા અને બધાને ચૂપ કરી દીધા અને ચોપડી દીધું. મોડે આપણે કોઈને બોલી દઈએ એમ. Then he willed and asked the projectionist what he thought. એટલે તમે શું વિચારો છો એને પૂછ્યું. A man's nest that decent word in order. I think you are wrong. હું વિચારું છું તમે ખોટા છો. He declared. Walt just grinning. એટલે કૃત્રિમ હાસ્ય કર્યું. એટલે કેમેરાવાળા સામે હાસ્ય કર્યું. You stick you on projector, he suggested. તમે તમારા પ્રોજેક્ટ પર ધ્યાન આપો કે છે. Walt involved himself in everything during a story confirmed on the Mickey Mouse Club TV show. એટલે અહીંયા આગળ વોલ્ટ તેની જાતે જ દરેક વસ્તુ એ તેના કોન્ફરન્સની અંદર જ્યારે મિકી માઉસ ક્લબ ટીવી શોની વાત થતી ત્યારે ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, ધ સ્ટોરી મેનના હાથમાં એક પોઇન્ટર હતું અને એને આગળ ચીટીને કીધું વોટ આઉટલેટિંગ sequence called how to ride a bicycle. એટલે ચિત્રપટની અંદર તમે સાયકલ પર કેવી સવારી કરી શકશો. Now when you get your bicycle, he began. Walt stopped him. તરત જ એ સાયકલની વાત આવી તરત જ વોલ્ટ વચ્ચે બોલ્યા બંધ થઈ જાઓ કે તમે. Change your bicycle to bicycle. He said, remember every kid isn't fortunate enough to have bicycle of the own. એટલે દરેક બાળક પાસે પોતાની સાયકલ હોતી નથી કે છે. The story of the Disneyland perhaps better than anything else instruments Walt vision and stubborn and determinants realized an idea he believed in for years. એટલે અહીંયા આગળ એની દ્રઢ અને પ્રતિષ્ઠા જે છે એ અહીંયા આગળ એ સમજાવે છે એના દરેક એની દ્રષ્ટિ છે એ અહીંયા આગળ એ સમજાવે છે. ફોર યર વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધેર ડ્રીમ ઓફ ધ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એટલે અહીંયા આગળ દરેક વસ્તુઓ જે છે ઝીણવટભરી એમ્યુઝમેન્ટ પાર્ક જે છે એ અહીંયા આગળ બનાવવા માટે નવું ન્યૂ કાઇન્ડ એમ્યુઝમેન્ટ પાર્કની કલ્પના શક્તિ છે એની. ઇટ વોલ ધ પ્યોર પ્યોરી, એટલે એ કુંભ જે છે એ કુંભ એમ પોતાનું કુંભ હોય એમ એમ્યુઝમેન્ટ પાર્ક એ બનાવે છે. એટલે એની જે છે ને કે દ્રઢ પ્રતિષ્ઠા એ અહીંયા આગળ એને સમજાવે છે અહીંયા આગળ. એન્ડ બટ ધ આઈડિયા ઓફ ધ સ્પીકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ, કરોડો રૂપિયા જે છે તે હોમી દેવા એવું તો વિચારે નહીં ને. એન્ડ amusement park, even Walt's kind amusement park seemed so prosperous એટલે that would missions into anyone. He just quietly began planning. એટલે એ આ બધું કરોડો રૂપિયાની અંદર એમ્યુઝમેન્ટ પાર્કની અંદર ભૂમિ દેવા એવો કે મુખ નહોતો ને, પણ એ પોતે અહીંયા ગુજકુચ રીતે અહીંયા આગળ એનું કામ એ કરતો જ રહેતો. હવે આના પછી જે છે એ 3 પેરેગ્રાફ 4 પેરેગ્રાફ છે એ પાઠ પૂરો થશે. નેક્સ્ટ ટાઈમ આપણે પૂરો કરશો, નવો સ્ટાર્ટ કરી દઈશું.
તો વિદ્યાર્થી મિત્રો હવે જે મેં સૂચન આપ્યું છે એ પ્રમાણે તમારે એ કામ કરવાનું છે. બરાબર, શોર્ટ નોટમાંથી આવશે, ટ્રુ એન્ડ ફોલ્સ આવશે, સિમિલર વર્ડ્સ આવશે. એટલે એક આમ કહેવાય કે ટીપે ટીપે સરોવર ભરાય. આપણે એક એક બબ્બે મિનિટ આવતા હોય તો એ આપણી તૈયારી પણ જોડે થતી જાય. તો વિદ્યાર્થી મિત્રો આગળ જે છે પાઠ ચલાવીશું નેક્સ્ટ ટાઈમ. જય સ્વામિનારાયણ.